વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય ખેતીની જમીન વેચાણની નોંધ કરવાની કામગીરી સરળ બનશે। જમીનની નોંધ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બનશે। રાજ્ય સરકારના નિર્ણયથી લાખો ખેડૂતોને થશે ફાયદો। ચકાસણી માટે 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાશે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પૂરી વિગત। बिल्कुल राज्य सरकारे एक महत्वपूर्ण निर्णय लीधो छे कि जेनी अंदर जमीनना वेचाणनी नोंध दाखल करवा माटे तेमज प्रमाणित करवा माटेनी कार्यवाही छे ते वधु सरल बने ते माटेनो आ निर्णय लीधो छे। पण तेमां केटलीक जे शरतो छे ते पण लागू करवामां आवी छे, जेम के जे केसोमां खेडूत खातेदारना दरज्जानी बाबतनी लिटिगेशन होय के ए प्रकारना जे केस तपासमां પડતર हशे तेमने आ जे जोगवाई छे ते लागू करवामां नहीं आवे। तेनी साथे जो वात करवामां आवे तो जे जमीनोमां मूळनी जे जूनी शरत होय छे अथवा तो खेतीना हेतु माटेनी जूनी शरत होय परंतु जे प्रीमियम छे तेने लईने कोई प्रकारनी अरजी होय तो ए 6 एप्रिल 1995 पछीनो जे रेकोर्ड हशे ते ध्यानमां लेवामां आवशे। અત્યાર સુધી એવું થતું હતું કે જમીન વેચાણના કિસ્સામાં હક પત્રક જે હતા વેચાણ નોંધ દાખલ કરવાની હતી તેની અંદર ખેડૂતો જે ખાતેદારો હતા 1951-52 સુધી ખેડૂત હોવા છતાં ખેડૂત ખરાઈના પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો, પરંતુ વિવિધ જે કારણો હતા અને પુરાવા અપ્રાપ્ત હોવાના કારણે અનેક જે અરજીઓ હતી એ નામંજૂર કરવામાં આવતી હતી। પરંતુ હવે જે સરકારે જે નિર્ણય લીધો છે તેની અંદર જમીન વેચાણની નોંધ પ્રમાણિત કરવા માટેનો જે નિર્ણય છે તેમાં ખેડૂતની ખરાઈના ચકાસણીના કિસ્સામાં 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે અનેક જે જમીનના કેસ છે તેની અંદર સરળતાથી નિકાલ આવી શકે છે। ઓકે કિંજલ, આભાર આ તમામ માહિતી બદલ।